بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الحمد لله الذي لا يبلغ مدحته القائلون ولا يحصي نعماءه العادون ولا يؤدي حقه المجتهدون الحمد لله الذي بعد فلا يرى وقربا فشهد النجوى تبارك وتعالى ثم الصلاة والسلام والتحية والإكرام على سيد المرسلين وخاتم النبيين وشفيع المذنبين الرسول المؤيد والنبي الممجد المصطفى الأمجد الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد اللهم وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا اللهم صل على محمد لا سيما على الإمام المنتظر وحجة الله الثاني عشر ابن العسكري المنتظر ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين أما بعد فإن الله الصادق العليم قال في كتابه الكريم القرآن الحكيم أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ألف لام ميم أحسب الناس أن يتركوا أن يقولوا آمنا وهم لا يفتنون ولقد فتنا الذين من قبلهم فليعلمن الله الذين صدقوا وليعلمن الكاذبين صدق الله العلي العظيم आनाथी बेहतर रीते एक बाआवाज़ बुलंद हैदरी सलवात पढ़िए। अज़ान मुहतरम अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। જે દુનિયાના અંદરમાં આપણે સર્વો સાથે મળીને જિંદગી બસર કરી રહ્યા છે અને જે દુનિયાના અંદરમાં આપણે સર્વો આજે આ દુનિયાના એક એક ચેલેન્જીસને આપણે એમનો સામનો કરી રહ્યા છે, આ એ દુનિયા છે કે જેને લોકો મોડર્ન દુનિયા નથી કહેતા, એ લોકો કહે છે કે આ પોસ્ટ મોડર્ન દુનિયા છે। એક જમાનો હતો કે જેના અંદરમાં મને જ્યારે મારા કોઈ પણ એવા રિશ્તેદારને કંઈ મને પત્ર લખવું હતું કે એમના સમાચાર મને પૂછવા હતા યા તો એમના કંઈ ન્યૂઝના બારામાં મને ઇન્ક્વાયરી કરવું હતું તો એ લોકોને હું પત્ર લખતો હતો કે જે પત્ર કેટલા મહિના સુધી એ લેટર્સ જે છે કેટલા મહિના સુધી પહોંચતું હતું કે જે લેટરના અંદરમાં લખેલું હતું કે ભાઈ મને સારું છે ત્યારે મારું પણ ઇંતકાલ થઈ ગયો હતો। પછી એક જમાનો આવ્યો કે જેના અંદરમાં આસ્તે આસ્તે એ દુનિયા ઇન્ટરનેટનું જમાનું જોવાનું શરૂ કર્યું કે જેના અંદરમાં એક બટન દબાવીને કોઈ પણ એવી દુનિયાના સમાચાર અગર મને મળવા હોય, કોઈ પણ દુનિયાના સમાચાર મને ખપતા હોય તો હું આ એક ક્લિક કરી એક બટન દબાવી અને આ દુનિયાના પૂરા સમાચાર મને મળી જતા હતા। આજની આ એ દુનિયા છે કે જેના અંદરમાં કે જે પોસ્ટ મોડર્ન દુનિયા છે કે જેના અંદરમાં આપણે આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સામનો આપણે કરી રહ્યા છે। આ એ જમાનો છે કે જેના અંદરમાં લોકો એ સવાલ કરી રહ્યા છે કે શું કાલે આપણે એક એવો જમાનો જોશું કે જેના અંદરમાં આપણને મરજાની અલયાદુ બિલ્લાહ જરૂરત નહીં પડે અને આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને આપણા બધા સવાલ પૂછશું। આ એ જમાના કે જેના અંદરમાં આટલા બધા આપણે એ ચેલેન્જીસનો સામનો કરતા, આ તમામ બધા સવાલાતને સામનો કરતા, આ પૂરા ચેલેન્જીસમાંથી એક એવું ચેલેન્જ છે કે જે આપણી આ દુનિયાના અંદરમાં અને ખાસ કરીને આપણી કૌમને લાગતી વળગતી છે। જે ચેલેન્જનું નામ છે ઇન્સ્ટાગ્રામ। આ ઇન્સ્ટાગ્રામના બારામાં જ્યારે આપણે એ તપાસ કરીએ અને જ્યારે એના અંદરમાં આપણે થોડુંક પ્રકાશ પાડીએ, આપણે જે છે થોડીક એના અંદરમાં રોશની નાખીએ કે આખિરકાર આ એ ઇન્સ્ટાગ્રામ છે કે જેના અંદરમાં આજે આખી મારી જિંદગીનો દારોમદાર આ ઇન્સ્ટાગ્રામ અને બાય એક્સટેન્શન આ સોશિયલ મીડિયાના અંદરમાં આજે હું જિંદગી બસર કરી રહ્યો છું। આજે જ્યારે આ મારી જવાન નસલ અને આપણા જવાન જનરેશનને આપણે જોઈએ, આ એ લોકો છે કે જે લોકોની જિંદગી આપણા કરતાં અલગ છે।
આપણી એ જિંદગી હતી કે જે આપણે રિયલ લાઈફમાં જિંદગી બસર કરતા હતા, જ્યારે કે આ નવી જનરેશન અને જે નવી નસલ જે છે અત્યારે, એ લોકો એક વિર્ચ્યુઅલ લાઈફના અંદરમાં જિંદગી બસર કરે છે. આપણે અત્યારે કોઈ પણ પેરેન્ટ્સને સવાલ કરશું, અને જેટલી પણ જમાતના અંદરમાં અલ્હમ્દુલિલ્લાહ ખુદાએ મને જવાનું નસીબ કર્યું, એ જમાતોના અંદરમાં, એ કમ્યુનિટીઝના અંદરમાં ફક્ત એક શિકાયત છે પેરેન્ટ્સ લોકોની, અમારી ઔલાદ અમારું કયું નથી માનતી, અમારી ઔલાદ અમારું કહેવું નથી સાંભળતી. શા માટે? ભાઈ, એ લોકો બીજી લાઈફના અંદરમાં છે, એ લોકો અમારી લાઈફને નથી સમજી શકતા, અમે એ લોકોની લાઈફને નથી સમજી શકતા. માટે આજની આ ટૂંક મજલિસના અંદરમાં આપણને આ ઇન્સ્ટાગ્રામ અને આ સોશિયલ મીડિયાના બારામાં આપણને વાત કરવી છે. તમે શાયદ મને એ સવાલ કરી શકો એમ છો કે ભાઈ, આખિરકાર શા માટે આ મજલિસે હુસૈનના અંદરમાં તમે આવી વાતો અમારી સામે કરો છો? તમારી સામે જેટલા પણ લોકો બેઠેલા છે, એ લોકોની પાસે ના ઇન્સ્ટાગ્રામ છે, ના કોઈ સોશિયલ મીડિયાના અંદરમાં છે. બધી વાત સાચી અને બધી વાત બરાબર, પણ આપણે અત્યારે કમ્યુનિટીના અંદરમાં જીવી રહ્યા છે. અગર કાલે મારા આ મોસ્ક અને આ મારી ઇમામ બારગાહના અંદરમાં અગર કોઈ પણ એવા જવાનને હું જોઉં કે જેને હું નથી સમજી શકતો, એમના કઈ એવા ચેલેન્જીસ છે કે જેમને હું નથી સમજી શકતો, તો મારી એ જવાબદારી બને છે કે એમના બારામાં હું તલાશ કરું, એમના બારામાં હું પ્રકાશ પાડું, અને હું જાણું કે આ લોકો અત્યારે કઈ જિંદગીના અંદરમાં જીવી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામને તમે અત્યારે ખોલો, એના બારામાં તમે થોડુંક રિસર્ચ કરો તો તમને ખબર પડશે. આ ઇન્સ્ટાગ્રામ છે કે જેના અંદરમાં ઓન ડેઇલી બેસિસ, હર દિવસે પર ડે, આપના પ્રમાણે કેટલા અંદરમાં ફોટોઝ અને વિડીયોઝ અંદરમાં રાખવામાં આવતા હશે અને પોસ્ટ કરવામાં આવતા હશે? 95 મિલિયન્સ વિડીયોઝ એન્ડ ફોટોઝ પર ડે. આ એક દિવસના અંદરમાં આટલા ફોટોઝ અને આટલા પિક્ચર્સ આ જે છે આ ઇન્સ્ટાગ્રામના અંદરમાં પોસ્ટ કરવાના અંદરમાં આવે છે. અને એનાથી ઊંડાણમાં તમે અગર જવા જાઓ કે આ દુનિયાના અંદરમાં કેટલા લોકો છે કે જે આ સોશિયલ મીડિયાનો ઇસ્તેમાલ કરી રહ્યા છે. અહીંયા કોઈ એવી વસ્તુ નથી કે આપણે કહીએ કે સોશિયલ મીડિયા બહુ ખરાબ છે. નહીં, સોશિયલ મીડિયા જેવી રીતે એક, જેને આપણે કહીએ કોઈન જેવું છે. કોઈનના હંમેશા તમને બે ફેસીસ દેખાશે, એક સારું પણ છે તો પછી એક ખરાબ પણ છે. આપણને ફક્ત સારું નથી જોવું. આજે સારું અત્યારે થઈ રહ્યું છે, મારી સામે અત્યારે ટ્રાન્સલેશન પૂરી મજલિસની થઈ રહી છે, એ તો આ જમાતની આટલી એ સોચ છે કે જે લોકો એટલી ફેસિલિટીઝ કરી રહ્યા છે કે આ પૂરી જમાતને એ લોકો જે છે આ બેનિફિટ કરાવી શકે છે. ખુદા આ જમાતને અને એમના સભ્યોને સલામત રાખે. આ સોશિયલ મીડિયા જે છે અને આ એક ટૂલ્સ જે છે, એમનાથી ઘણી બધી સારા કામો થઈ શકે છે, પણ આપણને સાથમાં મળીને જોવું છે કે એમની ખરાબ કામો કઈ એનાથી થઈ શકે છે. આજે મારી સામે અત્યારે ખોજા કમ્યુનિટી બેઠેલી છે. હું પણ ખોજો છું, હું તમારી કોમનો છો, તમે મારા છો. અત્યારે હું એક તમને હકીકતની વાત બયાન કરવા ચાહું છું. આપણે પૂરી કોમના અંદરમાં, અહીંયા નેરુબીની વાત નથી કરતો, કોઈ ખરાબ ના લગાડે. આપણે જ્યારે પૂરી કોમના અંદરમાં આપણે તલાશ કરીએ, આ કોમ એ ખોજા કોમ છે કે જેના અંદરમાં તમે સાંભળશો કે જેમ આ કોમ તરક્કી કરી રહી છે, એમ આ કોમ જે છે ચેલેન્જીસને પણ ફેસ કરી રહી છે. આ તમામ ચેલેન્જીસમાંથી એક ચેલેન્જ એ છે કે જેમનું નામ તલાક છે. તલાક જે છે એક વખત એવો હતો કે જેના અંદરમાં તલાક જ્યારે કમ્યુનિટીના અંદરમાં થતી હતી, અને મારા બુઝુર્ગો અહીંયા બેઠેલા છે, એ લોકો તસદીક કરશે, એક એવો વખત હતો કે જ્યારે કોઈ પણ અલ-અયાદુ બિલ્લાહ તલાક થતી હતી તો એ લોકો કોમના અંદરમાં સતાઈને અને છુપાઈને ચાલતા હતા કે શરમ ના મયરે, કે કોઈને ખબર ના પડે કે મારી તલાક થઈ છે. આજે જમાનો એવો છે કે જેના અંદરમાં હું ફખરથી કહું છું કે આજે મારી ત્રીજી તલાક પરાણી. અને આ તલાકના એક તમે રીઝન્સ તમે જોવા જાઓ, ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજીઉન, એક તમે રીઝન્સ જો તો તમને અજબ લાગે કે આ કોમ જે છે આટલી સોચ છે એમની કે ભાઈ આટલી નાની વાતે જે છે આ લોકો તલાકના અંદરમાં આવી જાય છે. આ તમામ તલાકના રીઝન્સમાંથી એક રીઝનનું નામ છે ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયા. એટલા માટે આપણને આજના અંદરમાં, આજની આ ટૂંક મજલિસના અંદરમાં આપણને સાથમાં મળીને આ વિષય અને આ ટોપિકને સ્ટડી કરવું છે કે આખિરકાર આ ઇન્સ્ટાગ્રામ અને આ સોશિયલ મીડિયા જે છે એ શું છે,
કેવી રીતે ચાલે છે અને એમના ઇમ્પેક્ટ સાયકોલોજીકલી કેવી રીતે મારી જિંદગીના અંદરમાં પડે છે, ન ફક્ત ઇન્ડિવિજ્યુઅલી પણ આ કમ્યુનિટી લેવલના અંદરમાં આ સોશિયલ મીડિયા કેવી રીતે મારી જિંદગીને બરબાદ કરે છે. હોઈ શકે છે અને બનવા જોગ છે કે તમારામાંથી લોકો મને કહે કે ભાઈ આ તમને વાત કરવી હોય તો તમે સેમિનાર અથવા કોન્ફરન્સના અંદરમાં તમે વાત કરો, આ તમે શા માટે મજલિસના અંદરમાં લઈ આવો છો. એક વસ્તુને આપણે યાદ રાખીએ અને ધ્યાન રાખીએ અઝીઝાને મુહતરમ, કે જેને એક એવી વસ્તુ છે કે જેને કહેવામાં આવે છે ડાયકોટોમી. ડાયકોટોમી એટલે શું? ડાયકોટોમી એટલે હું જે છે મારા દીન અને મારી દુનિયાને હું એવી રીતે સેપરેટ કરું કે આ મારું દીન જે છે એ ફક્ત આ ચાર ભીતના વચમાં આ મોસ્કના અંદરમાં જ સમાયેલું છે. બાકી હું અહીંયાથી જ્યારે નીકળ્યો તો એના પછી ન કંઈ દીનની વાત છે ન ધર્મની વાત છે. જ્યારે કે ઇસ્લામ મને શીખવાડે છે કે ભાઈ ઇસ્લામ જે છે આ ફક્ત એક એવું દીન નથી કે જેને તું ઇમામ બારગાહ અને મોસ્ક અને મસ્જિદના અંદરમાં તું ધરાવ. આ ઇસ્લામ જે છે એક એવું વે ઓફ લાઈફ છે કે તારી જિંદગીના એક એક ભાગના અંદરમાં આ ઇસ્લામ મોજૂદ હોવું જોઈએ. આપણને સાથમાં મળીને એ જોવું છે અને ખાસ કરીને જેટલા પણ અમારા અહીંયા જવાન ભાઈઓ અને જવાન બહેનો છે, આપણને સાથમાં મળીને આ વિષયને સ્ટડી કરવું છે અને જોવું છે કે આ વસ્તુ કેવી રીતે મારી જિંદગીના અંદરમાં ઇમ્પેક્ટ ધરાવે છે. આ વસ્તુને આ વિષયને સ્ટડી કરવા માટે આપણને સાથમાં મળીને 4 સવાલોના જવાબ અતા કરવા છે. પહેલું, આપણે જ્યારે આપણી કૌમના અંદરમાં નજર કરીએ તો આપણે તરત આપણે જવાનોને આંગળી ચીંદાડશું કે ભાઈ આ લોકો છે કે જે અમને સાંભળતા નથી ને જે લોકો ધર્મી નથી. સૌથી પહેલો સવાલ એ છે કે જ્યારે આપણી કોમનો આપણે ઓડિટ કરીએ તો આ કોમના જવાનોની હાલત આજે શું છે અને અત્યારે મારી જવાબદારી એઝ અ મારી કમ્યુનિટીના જે મેમ્બર છે મારા જવાનોની સામે મને કેવી રીતે વર્તાવ રાખવો ખપે. બીજું, આ ઇન્સ્ટાગ્રામ અને જેટલા પણ સોશિયલ મીડિયા છે એ લોકોના આલ્ગોરિથમ શું છે અને એ લોકો કઈ બેઝિસના પ્રમાણે ચાલે છે કે જેથી કરીને આપણને ખબર પડે કે એમની ઇમ્પેક્ટ મારી જિંદગીના અંદરમાં શું છે. ત્રીજું, જ્યારે હું આ સોશિયલ મીડિયાના અંદરમાં જાઉં છું તો આ સોશિયલ મીડિયાના અંદરમાં જાતા જાતા કઈ એવી 2 વસ્તુઓ છે, કઈ એવા 2 ઇસ્લામિક વેલ્યુઝ છે કે જેને હું ખોઈ બેસું છું. અને ચોથું, કરબલાના અંદરમાં આપણને કઈ એવા જવાનો મળે છે કે જે લોકો ભલે એ લોકોની જિંદગીના અંદરમાં આટલા ચેલેન્જીસ હતા છતાં પણ એ જમાના પ્રમાણે આપણને કરબલાના અંદરમાં કેવા યુથ્સ દેખાય છે કે જેના માટે લાઝિમ બને છે કે આપણી કમ્યુનિટીના યુથ્સ એ લોકો ઉપરથી મોડલ અને એ લોકો ઉપરથી એક્ઝામ્પલ લે. અગર તમે આ બધું સમજી ગયા હોય તો મારી મદદ કરો એક બાવાઝ બલંદ સલવાતના સહારાથી. તમે પ્રોગ્રામના અંદરમાં જોયા હશો, પ્લાનિંગના અંદરમાં, કે આજની મજલિસ 40 મિનિટ નથી 50 મિનિટ છે. તો હવે તમે જેટલું તમે સૂશો કે તમે આસ્તે આસ્તે તમે ઢળી પડશો કે ખબર છે, મને નથી મહેસૂસ થતું પણ એવું લાગે છે કે તમને જન્નતની હવા મહેસૂસ થઈ રહી છે. હવે એ તો ઇમામ બારગાહ છે, નોખી વાત છે, પણ તમને જ્યારે હવા આવે ને ઠંડી તો એવું લાગે છે કે તમે થોડુંક તમે નીંદરના અંદરમાં આવી જાઓ છો. અને આ નીંદર જે છે અઝીઝાને મુહતરમ બહુ ખરાબ વસ્તુ છે. શા માટે? કારણ કે આ નીંદરના અંદરમાં જે ન જોવાનું હોય એ બધું જોવાઈ જાય. તમે શા માટે હસો છો મને નથી ખબર, પણ જે વસ્તુ મને તમને પહોંચાડવી છે તે એ છે, તમે જ્યારે આ જવાનો આ બુઝુર્ગો અહીંયા વડીલો મારી સામે બેઠેલા છે એ લોકો જ્યારે આ જવાનો લોકોની વાત સાંભળે ને તો એ લોકો શું કહે, આ જો શેખ ચિલ્લી જેવી વાત કરે છે. શેખ ચિલ્લીનું નામ સાંભળ્યા છો તમે? હું તમને એમની ઓળખાણ આપું, તમને એને અહીંયા ઇન્વાઇટ કરવો હોય તો. શેખ ચિલ્લી જે છે બિચારો નવરો માણસ, નવરો, અહીંયાથી આમ જતો હોય ને કાંઈ કામ વગરનું કાંઈ કામ ન કરે. એમની એક આદત બહુ નીંદરના અંદરમાં બહુ રહે, એટલે હું કહું છું આ નીંદર બહુ ખરાબ છે. તો એ શેખ ચલ્લી જે છે ત્યાં એક દિવસ ત્યાં આમ જે છે અહીંયા બેઠા હતા ત્યાં કોઈ ફૂટપાથ ઉપર કે ત્યાંથી જે છે એક શેઠ ત્યાંથી વટાણું. કીધું શેખ ચલ્લી અહીંયા મારી પાસે તારા માટે કામ છે. કીધું કામ છે? ઠીક છે અહીંયા. એ શેઠ એમને બોલાવીને એમને જે છે એક ઘીનું ત્યાં પોટ આપ્યું એમને. કીધું આ ઘીનો ઘડો છે, એને ઘડો કહે પોટને. કીધું આ ઘીનો ઘડો જે છે ને પોટ એ હું તને આપું છું, અહીંયાથી એ તું ત્યાં ઓલી જગ્યાએ લઈ જા, હું તને તારી મજદૂરી આપી દઈશ.
કીધું ઠીક છે. એ ત્યાંથી ઘીનો ઘડો અને પોટને ત્યાં માથા ઉપર રાખી અને ત્યાંથી શેખ ચાલવા લાગ્યા. ચાલતા 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 હજી રસ્તામાં છે, રસ્તામાં છે એટલે ત્યાંથી એમના વિચાર શરૂ થયા. કીધું આ ઘીનો ઘડો અને પોટ હું અહીંયાથી એવા લઈ જઈશ. હું અગર એ વાં લઈ જઈશ તો શેઠ મને 1 પાઉન્ડ આપશે. એ મને જ્યારે 1 પાઉન્ડ આપશે તો હું એને કહીશ નો, મને 2 પાઉન્ડ ખપે. પોતે જે છે મને 2 પાઉન્ડ આપશે, એમનાથી હું 2 ઈંડા લઈશ. એ 2 ઈંડા જે છે કુકડા આપશે, એ 2 કુકડા બીજા ઈંડા આપશે, એ 2 ઈંડા બીજા કુકડા આપશે. મારા પાસે એક મોટું ત્યાં ફાર્મ થઈ જશે. ઘીનો હજી ગળો માથા ઉપર છે, તો પોતે બસ વિચારમાં છે મારા પાસે મોટું ફાર્મ બની જશે. એ ફાર્મ જે છે પલટી જે છે મારો બની જશે. ત્યાંથી જે છે હું એ બધું વેચીને હું ત્યાંથી ગાય બકરીઓ લઈશ. એ ગાય બકરીઓને લઈ એ બીજા બચ્ચા આપશે, એ બીજા બચ્ચા આપશે, એ બીજા બચ્ચા. મારા પાસે એક મોટું ત્યાં જે છે હાઉસ જેવું બની જશે કે જેનાથી હું જે છે મારું ગુજરાન ચલાવીશ. હું ત્યાંથી એ આખું બધું વેચી નાખીશ. ધેન આઈ વિલ બી અ બિલિયનર. હજી ગળો માથા ઉપર છે પણ માથામાં બિલિયનર થઈ ગયો છે. એ કે હું બિલિયનર થઈ જઈશ અને હું શાદી કરીશ કોઈ પૈસાવાળી છોકરી સાથે. શાદી થઈ જશે, બચ્ચા થશે, બધું થશે. હું મારા મેમ્બર ઉપર આવી રીતે બેઠેલો હોઈશ અને મારી બાયડી આવશે મારા પાસે મને બોલાવા કે હલો શેઠજી, ખાવાનું તૈયાર થઈ ગયું છે ખાવાનું. અને હું એને કહીશ નો. એણે કીધું નો અને ત્યાં ઘીનો ગળો ભાંગ્યો નીચે. ઘી બધું ઢોરાઈ ગયું, આખું બધું આવી રીતે તૂટી ફૂટી. ત્યાં જે છે ઓલો શેઠ આવ્યો એમની પાસે. કીધું આ તે શું કર્યું ભાઈ? મેં અહીંયાથી તને કીધું અહીંયાથી તું ત્યાં લઈ જા. આ ઘીનો ઘડો તે ના લઈ જઈ શેખો સરખાઈથી. શા માટે તે શું કરી નાખ્યું? ત્યાં શેખ ચલ્લી એમની સામે જોઈને કીધું શેઠજી તમે માફ કરો પણ મને થોડુંક સમજવું. તમે તો તમારો આ ઘીનો ઘડો ભાંગ્યું, મારું તો ઘર ભાંગ્યું. તો તમે અગર નિંદર કરશો તો તમારા પણ સપના એવા શરૂ થશે. હું તમને સુવા નહીં દઉં. હવે તો હું તમારા 2-3 દિવસનો મહેમાન છું. પછી ના બોલાવો હોય તો ના બોલાવજો, પણ હજી છો અત્યારે તો તમે મારી એક મદદ કરો એક બાવાઝે બુલંદ સલાવતના સહારાથી. સૌથી પહેલો સવાલ જ્યારે આપણે આ when we come to the youths of our community, જ્યારે આપણે આ જેટલા પણ આપણા youths અહીંયા જેટલા બેઠેલા છે એ લોકોના બારામાં જ્યારે આપણે ઓડિટ કરીએ કે આખિરકાર કમ્યુનિટીની જવાનોની હાલત શું છે અત્યારે, તો બનવા જોગ છે કે મારા જે અહીંયા વડીલો બેઠેલા છે કે કોઈ પણ કમ્યુનિટીના એલ્ડર્સ જેટલા બેઠેલા છે એ લોકોને શાયદ એમ થઈ શકે કે ભાઈ જે અમારા જમાનાના અંદરમાં અમે દીન અને ધર્મના અંદરમાં હતા એ રીતે અત્યારે મારી જવાન નસલ નથી. એ લોકો જે છે જે રીતે હું ઇમામ બારગામાં આવતો હતો એ રીતે આ લોકો નથી આવતા. અઝીઝાન મુખ્તરમ, એક વસ્તુ જાણવું અને એ સમજવું જરૂરી છે. જ્યારે આપણે પૂરી આ દુનિયા તરફ નજર કરીએ છીએ તો એ વાત તે છે અને એ વાત જે છે એમની તસદીક થઈ ચૂકી છે કે મારા કોમના આ જેટલા જવાનો છે એ સોનાના જવાનો છે. આ હું તમને કહું છું ના, આ તમને રસૂલે ખુદા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ પોતે જે છે એમના એક તમામ સહાબીઓની સાથે એક સફરના અંદરમાં એક ટ્રીપના અંદરમાં જઈ રહ્યા છે કે ચાલતા ચાલતા એક એવી જગ્યા આવી કે એ લોકો ત્યાં ટ્રાન્ઝિટ કર્યા. ત્યાંથી એ લોકો જ્યારે થોડુંક ટ્રાન્ઝિટ કર્યા તો રસૂલે ઇસ્લામ ત્યાં બેઠેલા છે એમના સહાબીઓના ઇર્દ ગિર્દમાં કે અચાનક રસૂલે ઇસ્લામ કહેવા લાગ્યા કે કાશ ખુદાવંદે કરીમ મને મારા જવાન ભાઈઓની સાથે મુલાકાત કરાવે. તો આ તમામ જે છે જેટલા સહાબી બાજુમાં હતા એ લોકો કહેવા લાગ્યા, કીધું યા રસૂલલ્લાહ, અમે શું તમારા ભાઈઓ નથી? તમે શા માટે કહો છો કે કાશ અમને જવાનોની સાથે મુલાકાત કરાવે, જવાન ભાઈઓની સાથે? અમે શું ભાઈઓ નથી તમારા? રસૂલે ઇસ્લામ એ લોકોની સામે જોઈને કહેવા લાગ્યા, કીધું કેમ નહીં, તમે પણ મારા ભાઈઓ છો, પણ હું એ ભાઈઓની અત્યારે વાત કરી રહ્યો છું કે જે લોકો આખિરુ ઝમાનના અંદરમાં આવશે. એ આખિરુ ઝમાનના મારા એ ભાઈઓ અને બહેનો હશે કે જે લોકો મને જોયા નહીં હોય, મને જોવા વગર, અરે મારી જમાનાને જોયા વગર એ લોકો મારા ઉપર મારો કલમો પડશે અને મારા ઇસ્લામને કબૂલ કરશે.
અઝીઝાન મુખ્તરમ, જ્યારે આપણે અહીં જેટલા પણ જવાનોને બેઠેલા છે એ લોકો શાયદ મારી રીતે ધર્મ નથી કરી શકતા. મારી એક જમાનો હતો કે જેના અંદરમાં હું શબે જુમાને પણ નહોતો મૂકતો. આ લોકો આ એ જવાનો છે કે જે લોકો એ લોકોની મસરૂફિયાત મૂકી, એ લોકોની એક એક વસ્તુ મૂકીને એ લોકો અહીં ઇમામ બારગાહના અંદરમાં આવે છે. સૌથી પહેલાં મારી એ જવાબદારી એ છે કે હું એ લોકોને સલ્યુટ અને સલામ કરું કે આ દુનિયાદારીના અંદરમાં એટલા ડૂબેલા હોવા છતાં, આ દુનિયાની આટલી મસરૂફિયત હોવા છતાં તમે છતાં પણ આ બધી વસ્તુઓને એક ઠેકાણે મૂકી અને તમે અબા અબ્દુલ્લાહના કૌલ ઉપર તમે લબ્બૈક કહો છો. મારી જવાબદારી એ બને છે અઝીઝાને મુહતરમ કે જ્યારે કોઈ પણ જવાન આ ઇમામ બારગાહના અંદરમાં દાખલ થાય તો એ લોકોને હું સૌથી પહેલા સલામ કરું અને એ લોકોને અહીં વેલકમ કરીને એ લોકોનું સ્વાગત કરું કે ફખ્ર છે અમોને કે અમારી કૌમના અંદરમાં આવા યુથ્સ પડેલા છે. આ સૌથી પહેલું એ. ત્યાંથી જ્યારે આપણે બીજો સવાલ તરફ આવીએ કે જેના અંદરમાં આપણને પૂછવામાં આવે કે ભાઈ આખિરકાર આ જે ઇન્સ્ટાગ્રામ અને આ જે સોશિયલ મીડિયા છે એના અંદરમાં એ કેવી રીતે ચાલે છે અને કેવી રીતે એ મારી જિંદગીના અંદરમાં ઇમ્પેક્ટ ધરાવે છે. કીધું તમને અગર સોશિયલ મીડિયાને તમને જાણવું હોય અને ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ અને ટિકટોક જે છે એ તમને જાણવું હોય તો એના અંદરમાં 2 એવા આલ્ગોરિધમ છે કે જેને તમારા માટે જાણવું લાઝિમ છે. કીધું સૌથી પહેલું એ આ ઇન્સ્ટાગ્રામ ખાસ કરીને આ સોશિયલ મીડિયા જે છે સૌથી પહેલું ફેક્ટર કે જેના થકી આ જવાનો લોકો અંદર કરે છે તમને ખબર છે શા માટે? એના અંદરમાં કોઈ વસ્તુને પોસ્ટ કરવામાં આવે તો યા તો હું લાઈક કરીશ, યા તો હું કોમેન્ટ કરીશ, યા તો હું તેમને શેર કરીશ. કીધું સૌથી પહેલી વસ્તુ કે જે સોશિયલ મીડિયા મને એ પોસિબિલિટી આપે છે તે એ છે કે તમે અમારી સાથે ઇન્ટરેક્ટ કરો. અમે તો કરીએ છીએ પણ તમે પણ અમારા સાથે આ કામ કરો. એટલે થયું શું? હું જ્યારે આના અંદરમાં ગયો, હું જ્યારે દાખલ થયો તો સૌથી પહેલું મને કામ કરાવશે શું કે હવે તું પણ ફોટો પોસ્ટ કર. એટલે હું ગોતીશ કે લોકો મને જે છે લાઈક કરે, લોકો મારી કિંમત જે છે મને આપે, લોકો મને કોમેન્ટ કરે અને લોકો મને કહે કે ભાઈ તું બહુ સારો માણસ છો. એટલે લોકોના લાઇક્સના પછવાડે દોડવા માટે જે પણ વસ્તુ મારા માટે કરવાની હશે એ હું કરીશ. વોટ એવર ઇટ ટેક્સ હું જે છે એમને કરીશ. પછી નાગો કેમ ન થવું પડે. ત્યાંથી ખુદ આ લોકો મને બયાન કરે છે અગર તમને સોશિયલ મીડિયાને તમને સમજવું હોય તો સૌથી પહેલી વસ્તુ એ છે એ લોકો તમને ઇન્ટરેક્ટ કરાવશે કે તમે પણ અમારી સાથે ચાલો, જે ટ્રેન્ડને અમે ફોલો કરે છે તમે પણ અમારી પછવાડે ચાલો. અને બીજી વસ્તુ જે આપણને કહેવામાં આવે છે અને આ સોશિયલ મીડિયાને બનાવવાવાળા લોકો ખુદ બયાન કરે છે, કીધું તમને ખબર છે અમે સોશિયલ મીડિયાને કઈ બેઝિસ ઉપર અમે બનાવીએ છીએ? ધ મોર તમે જે છે એના અંદરમાં ટાઈમ સ્પેન્ડ કરો, ધ મોર તમને જે છે એના અંદરમાં તમને વ્યૂઝ મળશે. ધ મોર તમને અંદરમાં વ્યૂઝ મળશે, ધ મોર તમે એના અંદરમાં તમે ટાઈમ સ્પેન્ડ કરશો. ધ મોર તમે એના અંદરમાં ટાઈમ સ્પેન્ડ કરશો એમ ત્યાં ઓલા બનાવવાવાળાના ઇન્કમ વધવામાં જાય છે. એટલે એ લોકોની એક થિયોરી છે તમે તમારો ટાઈમ વેસ્ટ કરો એના અંદરમાં અમારા પૈસા અને ખિસ્સા અમારા ભરાય છે. અને અઝીઝાને મુખ્તરમ આ ટાઈમ કે જેને હું આટલો આવી રીતે ઇઝીલી હું ફેંકી નાખું છું અને વેડફી નાખું છું એના બારામાં ઇમામ સાદિક સલવાતુલ્લાહી વસલામહુ અલૈહ ઇમામ સાદિક મને બયાન કરે છે એક વસ્તુને યાદ રાખજો, કયામતનો જ્યારે દિવસ આવશે તો ત્યાંથી જે છે આ હર એક ઇન્સાનના સામે 3 બોક્સીસ રાખવામાં આવશે. કીધું પહેલા બોક્સને જ્યારે આ ઇન્સાનની સામે ખોલવામાં આવશે તો એમાંથી નૂર નીકળશે. ત્યાંથી આ ઇન્સાન સવાલ કરશે કે ભાઈ આ બોક્સમાંથી જે નૂર નીકળી રહ્યું છે એ શું છે? ત્યારે જવાબ આપવામાં આવશે કે એ ભાઈ એ શખ્સ જે તારી જિંદગીના અંદરમાં જે ટાઈમને તે સરખી રીતે સ્પેન્ડ કર્યું હશે, તે ઇબાદાતના અંદરમાં તે સ્પેન્ડ કર્યું હશે, આ એ ટાઈમ છે કે જે તારા સવાબના અંદરમાં એમને શામિલ કરવામાં આવે છે. ત્યાર પછી ઓલા બીજા બોક્સને ખોલવામાં આવશે કે જેમાંથી કાળી વસ્તુ નીકળશે, જેમાંથી ધુવાણો નીકળશે. ત્યાંથી આ જ્યારે સવાલ કરશે કે ભાઈ આ શું છે તો કહેશે આ એ ટાઈમ છે કે જેણે તે ગુનાહના અંદરમાં અને ખુદાની મુખાલિફતના અંદરમાં આ ટાઈમને તે સ્પેન્ડ કર્યું હતું.
અને જ્યારે ત્રીજા બોક્સને ખોલવામાં આવશે તો એ ત્રીજું બોક્સ એટલું મોટું હશે, પણ જ્યારે ખોલવામાં આવશે તો એ ખાલી હશે. કીધું આ શું છે તમે જે વાત કરી રહ્યા છો? ત્યારે કહેવામાં આવશે આ એ ટાઈમ છે કે જેને તે હવામાં ઉડાડી નાખ્યો હતો. ખુદાએ તને જેટલો ટાઈમ આપ્યો હતો, અગર તે આને સહી રીતે ઇસ્તેમાલ કર્યો હોત તો ખુદાવંદ કરીમ આને તારા સવાબના અંદરમાં શામિલ કરી નાખત. અઝીઝાને મુખ્તરમ, મારી જિંદગીના એક એક ઘડીઓ જઈ રહ્યા છે, એક એક મારી કલાકો જઈ રહી છે, એમને હું ક્યાં સ્પેન્ડ કરું છું? ખાલી સ્ક્રોલ કરવામાં? ઉલમા લોકો અને સાયકોલોજીસ્ટ લોકો મને બયાન કરે છે અને મને એક વસ્તુ તરફ ધ્યાન ખેંચે છે. કીધું યાદ રાખજો, જ્યારે તમે આ સોશિયલ મીડિયાના અંદરમાં જ્યારે તમે ટાઈમ સ્પેન્ડ કરો છો ને, અને જ્યારે એનાથી હદથી ઉપરાંત જ્યારે તમે સ્પેન્ડ કરો છો, તો 3 એવી વસ્તુ છે, 3 એવા ઇમ્પેક્ટ છે કે જે તમારી કૌમના અંદરમાં તમને દેખાશે, ઇન્ડિવિજ્યુઅલી અને સોશિયલ, તમારા પોતાના કમ્યુનિટી લેવલના અંદરમાં. કીધું સૌથી પહેલું તમને ખબર છે શું? સૌથી પહેલી વસ્તુ એ છે કે જેને કહેવામાં આવે છે કમ્પિટિશન. ઓલાની પાસે શા માટે આવી ગાડી છે? મને પણ ખપે. ઓલાની બાયડી પાસે આ છે, મને પણ તું આ લઈ દે. ત્યાંથી લોકો જ્યારે સવાલ કરે કે આજે તલાકના રેટ શા માટે અત્યારે વધી રહ્યું છે, કારણ કે બીજાને જોવામાં કે ઓલી પાસે છે, ઓલા પાસે છે, મારી પાસે શા માટે નથી? ત્યાંથી આપણા એ જ છઠ્ઠા ઇમામ સાદિક આલે મુહમ્મદ જાફર ઇબ્ન મુહમ્મદ સાદિક સલવાતુલ્લાહિ વસલામુહુ અલૈહ મને બયાન કરે છે. કીધું તને તારી જિંદગીના અંદરમાં સુકૂન ખપે છે? આ સુકૂન શા માટે ચાલી ગઈ છે? અઝીઝાન મુખ્તરમ, અમુક લોકો અહીંયા જેટલા મને દેખા જાણ, આ પહેલે દિવસથી લઈને કે આજ દિવસ સુધી ઘણા લોકો મને દેખાય છે. હવે મને લોકો કીધા કે હવે તમે કોઈને ના કહેજો કે હું અહીંયા કોઈને નથી ઓળખતો, બધાને ઓળખું છું, અલ્હમ્દુલિલ્લાહ, તમે બહુ સારા માણસો છો. પણ અહીંયા જેટલા પણ લોકો મને આજ દી સુધી દેખાણા છે, કીધું એ લોકોને એક સવાલ કરો, ભાઈ તમને અહીંયા સુકૂન મળે છે? એ લોકો કહેશે હા ભાઈ સુકૂન છે, પણ જે સુકૂન ખપે એવી સુકૂન નથી. કોઈને પણ તમે સવાલ કરશો, ભાઈ પૈસા છે, પૈસા છે, સેહત છે, બચ્ચા છે, બધું છે, પણ જે સુકૂન ખપે એવી સુકૂન નથી. શા માટે? એના બારામાં ક્યારેક આપણે તલાશ કર્યા છે? ઇમામ સાદિક બયાન કરે છે, કીધું તારી જિંદગીના અંદરમાં તને સુકૂન ખપે છે? ઉન્દુર ઇલા મન હુવા દૂનક વલા તંદુર ઇલા મન હુવા ફૌકક ફિલ કુદરા. કીધું તને અગર તારી જિંદગીના અંદરમાં સુકૂન ખપે છે ને, તારી આ જે નજર છે ને એને નીચી રાખ. તારાથી નીચે જેટલા લોકો છે એ લોકોને જો, તારાથી ઉપરના લેવલ લોકોને ના જો. શા માટે? કારણ કે જેમ તું ઉપર જોઈ છે તને એ દેખાય છે એના પાસે છે, મારા પાસે નથી, એના પાસે આ છે, મારા પાસે નથી. ઉપર ના જો, તને નીચે જોવાની આદત રાખ. જ્યારે તું નીચે જોઈશ ત્યારે તને થશે અલ્હમ્દુલિલ્લાહ, આજે મારા નીચે છે એના પાસે પગ નથી, અલ્હમ્દુલિલ્લાહ મારી પાસે તો ચાલવાના પગ છે. આ નીચે જેટલા મારાથી છે એ લોકોની પાસે સેહત નથી, અલ્હમ્દુલિલ્લાહ ખુદાએ મને તો કમસે કમ સેહત અતા કરી. છઠ્ઠા ઇમામ મને બયાન કરે છે, અગર તારી જિંદગીના અંદરમાં તને સુકૂન ખપે છે, તું તારા નીચે જો, તારાથી ઉપર ન જો. આ એક એવી વસ્તુ છે કે જેની ક્યાંય તમને કિતાબોના અંદરમાં નહીં મળે. બાકી ઈરાની જે મદ્રેસાઓ છે એના અંદરમાં આ વસ્તુને બહુ પડાવવામાં આવે છે. કીધું આ લાલચ તમને ખબર છે કેટલી સખત અને કેટલી ખરાબ વસ્તુ છે? ઓલા પાસે છે, મારા પાસે નથી, ઓલા પાસે સુકમ છે. કીધું તમને ખબર છે આ લાલચ કેટલી ખરાબ છે? નબીઉલ્લાહ આદમ એક દિવસ દુનિયાના અંદરમાં ફરતા હતા કે દુનિયાના અંદરમાં ચાલતા ચાલતા એક એવી જગ્યા પહોંચી કે ત્યાં એમની સામે એમની જમણી રાઈટ સાઈડ ઉપર 3 નૂર હતા, 3 જેને કે સારા ફેસીસ હતા, અને એમની ડાબી બાજુએ 3 અગલી ફેસીસ હતા. એ શરૂ કર્યા પહેલા નૂરથી અને એમને પૂછવા લાગ્યા, કીધું ભાઈ તું કોણ છો અને તું ક્યાં રહે છે? તો આ પહેલા નૂરે જવાબ આપ્યો, કીધું એ નબીઉલ્લાહ મારું નામ અક્લ છે. કીધું ઠીક છે, અક્લ, ઇન્ટેલેક્ટ, તું ક્યાં રહે છે? કીધું હું ઇન્સાનના માથામાં રહું છું. ઠીક છે. બીજા નૂરથી સવાલ કર્યું, કીધું તું કોણ છે? કીધું એ નબીઉલ્લાહ હું જે છે શર્મ અને હયા છું. કીધું તું ક્યાં રહે છે? કીધું હું ઇન્સાનની આંખોમાં રહું છું.
ત્રીજાથી સવાલ કર્યો, કીધું તું કોણ છે? કીધું હું મહેરબાની અને રહમ છું. તું ક્યાં રહીએ છે? કીધું હું ઇન્સાનના દિલમાં રહું છું. ઠીક છે. એ ત્યાં લેફ્ટ સાઈડ ઉપર ગયા, પહેલાથી સવાલ કર્યો, કીધું ભાઈ તું કોણ છો? કીધું એ નબી ખુદા મારું નામ તકબ્બુર છે, એરોગન્સ. કીધું તું ક્યાં રહીએ છે? કીધું હું ઇન્સાનના માથામાં રહું છું. કીધું તું ખોટું બોલે છે, ના હોઈ શકે. શા માટે? કીધું એ તો અક્લની જગ્યા છે, અક્લ માથામાં રહીએ છે, તું ક્યાંથી માથામાં રહી શકે? કીધું હા યા નબી અલ્લાહ બધું બરાબર, પણ જ્યારે હું તકબ્બુર ઇન્સાનના માથામાં ગરી જાઉં છું તો ઇન્સાનની અક્લ પોત મેળે ચાલી જાય છે. બીજાથી સવાલ કર્યું, કીધું ભાઈ તું કોણ? કીધું મારું નામ લાલચ છે, ગ્રીડ જેને કહેવાય ગ્રીડ. કીધું ભાઈ તું ક્યાં રહીએ છે? કીધું હું ઇન્સાનના આંખોમાં રહું છું. કીધું ના હોઈ શકે, તું ખોટું બોલે છે. શા માટે? કીધું ત્યાં તો શરમ અને હયા રહીએ છે. કીધું હા, પણ જ્યારે હું લાલચ જ્યારે ઇન્સાનની આંખોમાં ગરી જાઉં છું, પણ પછી ઇન્સાનના ત્યાં આંખોમાં શરમ નામની જગ્યા કંઈ બાકી નથી રહેતી. સામે શું પડ્યું હોય, કોણ પડ્યું હોય, શું ત્યાં હોય એ પછી હું જોતો નથી, બસ લાલચની સાથે લ્યો અને ખાતા જાઓ. ત્રીજાથી સવાલ કર્યું, કીધું ભાઈ તું કોણ? કીધું મારું નામ હસદ છે. તું ક્યાં રહીએ છે? કીધું ઇન્સાનના દિલમાં. કીધું ના થઈ શકે, અહીંયા ત્યાં રહેમ રહીએ છે. કીધું હા, પણ જ્યારે હું હસદ ઇન્સાનના દિલમાં ગરી જાઉં છું તો ઇન્સાનના દિલમાં રહેમ નામની કોઈ વસ્તુ બાકી નથી રહેતી. અઝીઝાન મુખ્તરમ, where am I standing મારી જિંદગીના અંદરમાં? કીધું સૌથી પહેલી વસ્તુ, આજે સોશિયલ મીડિયાના અંદરમાં તમે ડૂબતા જાઓ છો. કીધું સૌથી પહેલી વસ્તુ કમ્પિટિશન આજે કોમના અંદરમાં અને કમ્યુનિટીના અંદરમાં વધી જાય છે. બીજી વસ્તુ કે જે બીજું ઇમ્પેક્ટ ઇન્સાનની જિંદગીના અંદરમાં, કીધું રિસ્પેક્ટ અને જે માન અને જે એહતરામ હતું કમ્યુનિટીના અંદરમાં એ બધું ખલાસ થયું. એ મારા જવાનોની સામે હું વાત કરી રહ્યો છું, એ મારા જવાન ભાઈઓ, એ મારી જવાન બહેનો. એક એવો જમાનો હતો કે જે જમાનાના અંદરમાં એ મારા વડીલો જોયા હશે. ઇમામ બારગાહના અંદરમાં હજી તમે દાખલ થાઓ કે કોઈ પણ ત્યાં ઇન્સાન, કોઈ નાનું બાળક જ્યારે જોઈ કોઈ ઝઈફ અને બૂઢો ઇન્સાન ત્યાં છે, સૌથી પહેલા શું કરશે? સલામુન અલૈકુમ. છે કે નહીં? તમે તસદીક કરશો. આજે જ્યારે મારા જવાનોથી સવાલ કરું, એ મારા જવાન ભાઈઓ, ધ રિયલ લાઈફ ઇઝ નોટ લાઈક સોશિયલ મીડિયા. તમે સોશિયલ મીડિયાના અંદરમાં તમે કોઈ ડિસ્કશન તમને શરૂ કરવું હોય તો સલામ કલામ વગર શરૂ કરો. હાયા કેમ છે? મને આ ખપે છે. રિયલ લાઈફના અંદરમાં એવું નથી ચાલતું. આ રિસ્પેક્ટ અગર મને મારી જિંદગીના અંદરમાં ખપે છે એ મને સોશિયલ મીડિયાના અંદરમાં નહીં દેખાય. રિયલ લાઈફના અંદરમાં તું આવ તો તને ખબર પડે રિસ્પેક્ટ કેનું નામ છે. અને એવું રિસ્પેક્ટ અઝીઝાન મુખ્તરમ કે જે મને મારા રસૂલ ખુદા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જલ્દી આગળ વધી રહ્યો છું કારણ કે ટાઈમ બહુ જલ્દી પતી રહ્યું છે. રસૂલે ઇસ્લામ જે છે, જ્યારે મદીનાના અંદરમાં જ્યારે આ હુકુમતે ઇસ્લામીની સ્થાપના કરી, રસૂલે ઇસ્લામ ત્યાં એમની આદત હતી કે મસ્જિદ નબવીના અંદરમાં નમાઝ પઢાવતા હતા. એક દિવસ થયું એમ કે રસૂલે ઇસ્લામ અઝાન દેવાઈ ગઈ પણ રસૂલ ઇસ્લામ થોડાક મોડા થયા. રસૂલ ઇસ્લામને બસ 2-5 મિનિટ વાર લાગી. જ્યારે મસ્જિદ નબવીના અંદરમાં દાખલ થયા તો ત્યાં સહાબીઓ લોકો અહીંયા બાજુમાં બેઠેલા હતા, ત્યાં સફમાં બધે ઊભા થઈ ગયા હતા, બધે તૈયાર હતા. તો એ લોકો રસૂલ ઇસ્લામને હસતા હસતા કહેવા લાગ્યા, કીધું રસૂલ, યા રસૂલ અલ્લાહ, આજે તમે મોડા થયા. બસ આમ ખાલી એમ જ ને, કીધું આજે બસ તમે થોડુંક મોડા થયા. રસૂલ ઇસ્લામ એમના સહાબીઓની સામે જોઈને કહેવા લાગ્યા, કીધું મારું મોડું થવાનું એક કારણ છે. હું જ્યારે કોઈ પણ એવી જગ્યાએથી, જે જગ્યાના અંદરમાં હું હતો, જ્યારે ત્યાંથી નીકળી અને મસ્જિદ તરફ આવતો હતો તો રસ્તાના અંદરમાં મેં જોયું કે રસ્તો થોડુંક નેરો છે. એ નેરો રસ્તાના અંદરમાં મારા મોર જે છે એક ઝઈફ યહૂદી હતો. ઝઈફ ખોજો નહીં, ઝઈફ શિયા નહીં, ઝઈફ મુસલમાન નહીં, ઝઈફ યહૂદી હતો. એ યહૂદી મારા આગળ ચાલતો હતો, પણ એમના આ ધોરી અને સફેદ દાઢીના એહતરામમાં મને રસૂલિલ્લાહને મને ગવારા ન હતું કે એમને હું બાજુમાં આવીને એમના આગળ ચાલ્યો જાઉં. માટે હું વાટ જોયો કે રસ્તો થોડોક પકતો થાય અને ત્યાંથી હું એમના બાજુમાંથી હું વટાઈ જાઉં.
અઝીઝાને મુહતરમ, એ મારા જવાન ભાઈઓ, મારી આ જેટલા પણ મારા બુઝુર્ગો અહીં બેઠેલા છે, મારા વડીલો જેટલા અહીંયા છે, એ લોકોનું હું કેટલું માન રાખું છું. યાદ રાખજો, આ એ બુઝુર્ગો અને વડીલો છે કે જેના બારામાં માસૂમીન બયાન કરે છે કે આ બુઝુર્ગો અને વડીલો તમારી કૌમ અને કમ્યુનિટીના અંદરમાં નબી સમાન છે, નબીના જેવા છે. આ બુઝુર્ગો લોકોનું હું કેટલું એ લોકોનું રિસ્પેક્ટ રાખું છું. અને ત્રીજી વસ્તુ કે જ્યારે આ સોશિયલ મીડિયાના અંદરમાં હું જ્યારે ગર્ક થઈ જાઉં છું તો સાયકોલોજી મને બયાન કરે છે કીધું આ ઇમ્પેક્ટ તમારી કોમના અંદરમાં તમને ખબર છે શું થાય છે? ત્રીજું ઇમ્પેક્ટ એ છે કે તમારા પોતાની જિંદગીના અંદરમાં વોટ વી કોલ ડબલ પર્સનાલિટી તમારી જિંદગીમાં આવે છે. બિપોલારિટીનું નામ સાંભળ્યું છે તમે? આ એ ડબલ પર્સનાલિટી કેવું? ત્યાંથી હજી તમે કોઈની સાથે તમે સોશિયલ મીડિયાના અંદરમાં હોય, વોટ્સએપના અંદરમાં કે તમે મેસેન્જરના અંદરમાં કોઈ પણ એવી જગ્યા એમની સાથે તમે વાત કરશો, તમે બે તમારા જેવા દોસ્ત કોઈ નહીં હોય, એટલા પાકા દોસ્ત. અરે ઇમામ બારગાહના અંદરમાં આવ્યા તમને ઓળખતોય નથી. શા માટે? કારણ કે એ મારા જવાન ભાઈઓ, ધીસ ઇઝ ફોર યુ. આ જ્યારે આ મારી કોમના અંદરમાં જ્યારે હું એટલો આ સોશિયલ મીડિયાના અંદરમાં હું ગર્ક થઈ જાઉં છું તો પછી હું ત્યાં ડિસ્ટિંગ્વિશ નથી કરી શકતો કે વિર્ચ્યુઅલ લાઈફ શું છે અને રિયલ લાઈફ શું છે. જ્યારે હું ત્યાં વિર્ચ્યુઅલ લાઈફના અંદરમાં હું કોઈ બીજી પર્સનાલિટીને હું રાખું છું અને જ્યારે હું રિયલ લાઈફના અંદરમાં આવું છું તો મને પછી આવડતું નથી કે લોકોની સાથે કેવી રીતે ઇન્ટરેક્ટ કરવું. અને આ એ વસ્તુ છે that leads to તલાક. ઘણા બધા કેસીસ તમને દેખાશે. આ તમને આ જેટલા પણ કમિટીના જેટલા મેમ્બરો છે એ લોકો તમને નહીં કહે, હું તમને કહું છું. કઈ કેવા કેસીસ વટાઈ ગયા છે કે જ્યાંથી તમને યા તો દીકરો યા દીકરી તમને કહેશે, હજી શાદીની 2 અઠવાડિયા નહીં થયા હોય, 2 વીક્સ નહીં થયા હોય કે કહેશે ભાઈ મને તલાક ખપે છે. કીધું શા માટે? કીધું ભાઈ હું આના સાથે વાત કરતી હતી આ સોશિયલ મીડિયાના અંદરમાં, આ તો કોઈ બીજો આવી ગયો છે. શા માટે ભાઈ? કારણ કે શાદી પહેલા કોઈ બીજું કોઈ હતું, આ શાદી પછી બીજો કંઈ દેખાય છે મને. અઝીઝાની મુહતરમ, આ ક્યાંથી આવે છે? when I can't distinguish, જ્યારે હું ડિસ્ટિંક્શન નથી કરી શકતો કે ભાઈ રિયલ લાઈફ શું છે અને વિર્ચ્યુઅલ લાઈફ શું છે. આ એવી વસ્તુ છે સોશિયલ મીડિયા કે આ મારી જિંદગીના અંદરમાં કેવી રીતે બગાડા અને ફાડા પાડે છે. એટલા માટે કહેવામાં આવે છે આ તમે અગર આના અંદરમાં તમે ગર્ક થઈ ગયા તો આ કમ્યુનિટી લેવલ, આ હું તમને આમને એમ નહીં સમજાવું. શાયદ તમને અત્યારે તમે સવાલ કરતો છો ભાઈ આ કેની વાત કરી રહ્યો છે, આમને શું અમને લાગે કે વળગે? રસૂલ ઇસ્લામ મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક પેરેબલના અંદરમાં એ વાતને બયાન કરે છે. કીધું તમે ફર્ઝ કરો, અહીંયા તો કંઈ કોસ્ટ નથી, ત્યાં મોમ્બાસામાં મને કહેવામાં આવ્યું ત્યાં જે છે તમને કોસ્ટ દેખાશે, ત્યાંથી જે છે તમે એક મેલ અને વહાણના અંદરમાં, ત્યાં વહાણના અંદરમાં તમે તમારા પોતાની જગ્યા ભાડે લીધી અને જગ્યા ભાડે લઈને ત્યાંથી તમે સફર કરી મેલના અંદરમાં, કશ્તીના અંદરમાં. એ કશ્તીના અંદરમાં તમે તમામ લોકો જવા લાગ્યા કે અચાનક તમે જોયું અહીંયા ભર દરિયાના અંદરમાં, at the middle of the sea, તમે જોશો કે ત્યાં તમારા બાજુનું જે પેસેન્જર છે એક મોટું ડ્રીલ લઈ અને પોતાની જગ્યાએ ખાડો બનાવે છે. તમે એને કહેશો ભાઈ ઠેકાણે છે, આપણે દરિયાના વચમાં છે, તું શું કરી રહ્યો છે? એ તમને કહેશે ચૂપ બેસી જા, આ હું મારી જગ્યાએ કરી રહ્યો છું, આ પર્સનલ છે. તમે એને શું કહેશો? તમે એને કહેશો બેવકૂફ, આ પર્સનલ નથી, આ તારી જગ્યા છે, તે ભાડા ભર્યા છે, બધી વાત સાચી, પણ તું અહીંયા ડ્રીલથી તું આ ખાડો બનાવી રહ્યો છો, આ તું તારી જગ્યા છે પણ કશ્તી એક છે. અરે અહીંયાથી પાણી દાખલ થયું, તું ડૂબીશ, અમે બધા ડૂબશું. અઝીઝાન મુખ્તરમ, રસૂલ ઇસ્લામ મને અહીંયા ઇન્ડિકેટ કરે છે તમે જે કમ્યુનિટીના અંદરમાં રહ્યો છો એ કમ્યુનિટી એક છે. કોઈ પણ એક ત્યાંથી ઊભો થઈને ત્યાં બગાડો કરે છે, કોઈ પણ ગુનાહનું કામ કરે છે, એ આખી સમાજ અને આખી કમ્યુનિટીના અંદરમાં એની બદબુ ફેલાય છે. અહીંયા કોઈ પર્સનલની વાત નથી અઝીઝાને મુખ્તરમ, અહીંયા પર્સનલની કાંઈ વાત જ નથી કરી શકતો. આપણી કમ્યુનિટી એક જ છે, કોઈ એક ત્યાંથી બગાડો કરે છે, આખી કમ્યુનિટીને ડૂબાડતો જાય છે પોતે.
ત્યાંથી કહેવામાં આવે છે, ધ્યાન રાખજો અઝીઝાન મુખ્તરમ, અગર આ 3 ઇમ્પેક્ટ તમારી જિંદગીના અંદરમાં આવી ગયા અને કમ્યુનિટી લેવલના અંદરમાં અગર આ બધું આવી ગયું, પછી તમને ત્યાંથી નીકળવામાં બહુ તમને તકલીફ થશે. હું બધી વસ્તુને છોડી રહ્યો છું કારણ કે હવે બહુ ટાઈમ ઓછો. એક છેલ્લો નુકતો રહ્યો છે અને ત્યાંથી આપણે એમને ખતમ કરે છે. અગર તમે હજી થોડુંક મારી સાથે છો, મને દેખાડો એક બાવાઝે બલંદ સલાવતના સહારાથી. કીધું આ જેટલા પણ આ સોશિયલ મીડિયાની બારામાં જ્યારે તમે વાત કરો, સોશિયલ મીડિયા ઠીક છે, પણ આ સોશિયલ મીડિયાના અંદરમાં જતા અને આ છેલ્લું પોઈન્ટ શાયદ થોડુંક તમને સેન્સિટિવ લાગે, માફ કરજો. હું તમારું છું, તમે મારા છો. મારું દિલ અઝીઝાન મુખ્તરમ, તમને ખબર છે મારા મને બીજામાં ફેર શું છે? ફેર એટલું છે કે હું તમારી કૌમનું છું અને આ મારું દિલ ગવારા નહીં કરે કે 12 વારો આવી અને મારી કૌમને ઉગાડી કરે. આ માટે હું પોતાની એ પર્સનલ જવાબદારી સમજું છું કે એના પહેલાં કે 12 વારું આવીને કંઈ વાત કરી જાય, આ મારી કૌમને હું સંભાળું. જેને ગમે એ લઈ લે. આ સોશિયલ મીડિયાના અંદરમાં હવે ઉલમા લોકો બયાન કરે છે, કીધું એક એવી વસ્તુ છે, એક એવી ઇસ્લામિક વેલ્યુ છે કે જેને હું આ સોશિયલ મીડિયાના અંદરમાં ગર્ક થતા હું ખોઈ બેસું છું. કીધું શું? કીધું એ વસ્તુનું નામ છે ઇખલાસ. એક ટાઈમ એવો હતો કે જેના અંદરમાં આપણે શું કહે છે, આપણા વડીલો લોકો શું કહે? કીધું જ્યારે તમે આ જમણો હાથ જ્યારે આપે તો કેવી રીતે આપે કે ડાબા હાથને ખબર ના પડે. એવી રીતે તમે આપો કે બીજા લોકોને ખબર ના પડે. પણ આજે શું થાય, હું લોકોને, ગરીબોને અત્યારે હું ખાવાનું આપી રહ્યો છું, હું કહું ત્યાં બીજા એસોસિએશન્સને હું કહું કે એ મારો ફોટો પાડો જેથી ત્યાં ઇન્સ્ટાગ્રામમાં લાઇક્સ આવે. ઉલમા મને કહે છે, ભાઈ તું શા માટે મખલુકના લાઇક્સ તરફ ભાગે છે? તું ખુદાના લાઇક પછવાડે દોડ. ખુદાના લાઇકને તું ત્યાં એક્સપેક્ટ કર, ના બીજા લોકોના લાઇક્સને. આ તમને હું વાત કરી રહ્યો છું રસૂલે ખુદા, બલકે રસૂલે ખુદા નહીં, 7મા ઇમામ મૂસા ઇબ્ન જાફર અલ-કાઝિમ સલવાતુલ્લાહી વસલામહુ અલૈહ, એમના એક સહાબી છે કે જેમનું નામ ગાલિબન અલી બિન યક્તીન છે. એ 6 અને 7મા ઇમામના સહાબી, યા તો 7મા અને 8મા ઇમામના સહાબી. ધ્યાન દઈને સાંભળજો. જે લોકો સમજી જશે એ લોકો સમજી જશે. એ જે છે બહુ પૈસાવાળું ઇન્સાન, પૈસાવાળું શખ્સ, દોલતમંદ. એમને એક વસ્તુ બહુ મજા આવે, પોતે હજના અંદરમાં બહુ જાય. હજ પડવું એમને બહુ ગમે. હર વર્ષે એ પોતે જે છે એમના પૈસાને જે છે એમના ઇન્કમને જમા કરે, અમુક જે છે એમના સેવિંગ્સના અંદરમાં રાખી જાય, જેથી કરીને હજનું જ્યારે પીરિયડ આવે તો પોતે હજના અંદરમાં ત્યાં જાય. એક વર્ષે એવી રીતે થયું, ધ્યાન દઈને સાંભળજો. કીધું એક વર્ષે એમ થયું, અલી બિન યક્તીન એમના પૂરા પૈસાને જમા કરી અને ત્યાંથી એવણે જે છે કર્યું તે કર્યું, મને હજના અંદરમાં જવું છે. સામાન બિસ્તરો બધું ત્યાં બધું બાંધી અને હજનું પીરિયડ આવીને ત્યાંથી જે છે પોતે ત્યાંથી નીકળ્યું. ઘરેથી જ્યારે નીકળ્યો, હજી બગદાદના બોર્ડર્સમાં હજી આવ્યો કે જોયું ત્યાં બગદાદની એન્ટ્રીમાં જે છે એક ત્યાં ખાતુન, જવાન ખાતુન બેઠેલી છે અને એમના ઇર્દ ગિર્દમાં 3 થી 4 ત્યાં નાના નાના બચ્ચાઓ બેઠેલા છે. અલી બિન યક્તીન એમનાથી પૂછે છે, સવાલ કરે છે, ખાતુન કંઈ તમને નીડ છે, તમને કંઈ જરૂરત છે તમને? કીધું, એ ખુદાના બંદા, મને કાંઈ વસ્તુની જરૂર નથી, પણ ખાલી એટલું તું જાણ કે આ બચ્ચાઓને તું જોઈ છે એ લોકોની હું માં છું. આ બચ્ચાઓનો બાપ અમુક સમય પહેલા ગુજરી ગયો હતો. મારી પાસે અત્યારે એટલા પૈસા નથી કે હું આ બચ્ચાઓને ખરાવું. માટે હું અહીંયા વાટ જોઉં છું અહીંયા બોર્ડર્સના અંદરમાં કે કોઈ પણ અહીં આવી અને મને કોઈ પણ રીતે મદદ કરી જેથી કરીને મારું ગુજરાન ચલાવું અને આ મારા બચ્ચાઓના પેટને ભરું. અલી બિન યક્તીન ત્યાંથી વિચાર કરે છે, નાઉ I've got two choices. I have two choices. Either હું જે છે હજના અંદરમાં જાઉં અને હજથી હું પાછો આવું અને મને લોકો કહે, હું બધાને કહું મારી 8મી હજ થઈ ગઈ, મારી 15મી હજ થઈ ગઈ, મારી 10મી હજ થઈ ગઈ. બીજી રીતે કહું, મારી 15મી ઝિયારત થઈ ગઈ.
મારી 10મી ઝિયારત થઈ ગઈ, મારી આટલી બધી ખૈરાત થઈ ગઈ. કીધું અમારી પહેલી ચોઈસ હતી. મારી બીજી ચોઈસ એ હતી કે હું આ ઓરતને, આ ખાતુનને જેટલું પણ મારા પાસે હતું એ હું એમને આપી દઉં અને હું એમને કહું આ તું તારી પાસે રાખ અને તારું ગુજરાન આનાથી તું ચલાવ. કીધું બસ મને વધારે વાર ન લાગી. અલી બિન યકતીન કહે છે કે મેં મારા ખિસ્સામાંથી, મારા જેબમાંથી આ પૈસાને નીકાળીને આ પૂરા પૈસા મેં ખાતુનને આપી દીધા. મેં એમને કહ્યું કે આ તું રાખ અને આ જે છે તું તારાથી તારા ગુજરાનને ચલાવજે. અને ત્યાંથી અલી બિન યકતીન એવી જ રીતે એવા જ હાલતમાં પાછો ઘરે ગયો. હજનો મોસમ જ્યારે પતી ગયો અને બધા હાજીઓ જ્યારે પાછા આવવા લાગ્યા, અલી બિન યકતીનની પાસે પહેલો હાજી આવીને કહેવા લાગ્યો, એ ભાઈ મુબારક થાય, તને હજ મુબારક થાય. તો અલી બિન યકતીન કહેવા લાગ્યો, ભાઈ હું હજમાં નહોતો ગયા વર્ષે. તો આ હાજી કહે છે, તું ભાઈ તું કેવો ખોટા બોલો છો, હજ પડીને ખોટું બોલે છે. કીધું ભાઈ કેવી રીતે? કીધું આપણે સાથે અરફાતના અંદરમાં હતા, મેં તને જોયો તો. એ ગયો, બીજો હાજી આવ્યો, કીધું અલી બિન યકતીન મુબારક થાય તને હજ. કીધું ભાઈ આ શું છે? કીધું હું હજમાં નહોતો. કીધું આટલું તું ખોટું બોલે છે, આપણે સાથે સાથે ચાલતા હતા, તું મને કહે છે કે ભાઈ હું નહોતો ગયો. ત્રીજો આવતો ગયો, ચોથો, જ્યારે ઘણા બધા આવતા ગયા, કીધું મુબારક અલી બિન યકતીન. અલી બિન યકતીન ત્યાં સવાલ કરવા લાગ્યો, કીધું ભાઈ યા તો આ લોકો કંઈ ખાઈને આવ્યા છે, યા તો મારી ઠેકાણે નથી, કાંઈ ગડબડ લાગે છે આના અંદરમાં. આ થયું, આ કઈ વાત થઈ રહી છે? હું આ લોકોને કહું છું હું હજમાં ગયો નથી, આ બધે આવીને મને મુબારક કહે છે. એ થોડોક ટાઈમ ન થયો કે બગદાદથી આ શખ્સ અલી બિન યકતીન ગયો મદીના મુનવ્વરાના અંદરમાં. મદીના મુનવ્વરાના અંદરમાં જ્યારે એમના ઇમામની મુલાકાતે ગયો તો આ બધી વાતની વ્યાખ્યા બયાન કરી. કીધું એ મૌલા આ લોકો બધા આવીને આમ વાત કરી ગયા જ્યારે કે હું ગયો જ નથી હજમાં. ત્યારે સાતમા ઇમામ એમની સામે જોઈને જવાબ આપવા લાગ્યા. કીધું આ કાંઈ નથી, તારી જે ઇખલાસથી તે આ ખાતુનની જે મદદ કરી, ખુદાવંદ કરીમ એ ઇખલાસના એવઝમાં તારા સુરતમાં એક એવા ફરિશ્તાને મોકલી દીધો કે જે તારા તરફથી હજ્જ મુઅદ્દમાને અંજામ આપ્યો. પણ ક્યારે થાય અઝીઝાને મુખ્તરમ? ઇખલાસ ખપે. એ ઓલું દીન નહીં કે જેને ઇન્સ્ટાગ્રામ રિલિજન કહેવામાં આવે છે. એ ઓલું નહીં કે હું ઝિયારતમાં જાઉં અને હું પછી એવા ફોટા પાડું કે ત્યાં પછવાડે મને ડોમ સરખું દેખાતું હોય. એ ઓલું નહીં કે હું જે જગ્યાએ ડગલે પગલે હું જ્યાં પણ જાતો હોય, આઈ હેવ નાઉ રીચ્ડ નજફ, આઈ હેવ નાઉ રીચ્ડ કરબલા. ત્યાં ઉલમા લોકો કહે છે પછી ત્યાં આવીને કહે છે આઈ હેવ નાઉ રીચ્ડ જહન્નમ. આ ધર્મની આપણે, આ દીનની કઈ મજાક બનાવી રહ્યા છે આપણે અઝીઝાને મુખ્તરમ? આપણે એટલે હું તમારી વાત નથી કરતો, આ વર્લ્ડ વાઇડ વાત કરી રહ્યો છું. આ ધર્મ અને આ દીનને હું ક્યાં લઈ જઈ રહ્યો છું? માત્ર હું જ્યારે ઝિયારતના અંદરમાં જાઉં છું, કોઈ પણ ઝિયારતના અંદરમાં જાઉં છું, અરબઈન હોય કે કોઈ પણ પીરિયડ હોય, હું કેને ખુશ કરવા માટે જાઉં છું? મને પોતાની ક્વેશ્ચન માર્ક ત્યાં પોઈન્ટ કરું. આયા હું ઇમામને ખુશ કરવા જાઉં છું કે હું મારા પોતાને ઈગોને ખુશ કરવા માટે જાઉં છું? ऐसे लोग थे अज़ादारों कि जिन्होंने करबला के अंदर ऐसे जवान थे हमारे पास कि जब जवानों को पूछा गया था कि बेटा कासिम मौत तेरे लिए क्या है, कासिम ने उसी वक्त कहा था कि ए चाचा हुसैन मेरे लिए मौत शहद से भी ज्यादा मीठी है. ऐसे जवान हमको चाहिए अज़ादारों. और ये वो कासिम है कि जो करबला में एक ऐसी डिटेल है कि जिसको हम शायद मिस कर देते हैं. ये कासिम जो है एक यतीम है अज़ादारों, ये हसन का यतीम है अज़ादारों. जब ये जनाब कासिम आशूर का दिन आया और जब मौला हुसैन के पास आए कि ए चचा हुसैन मुझे भी जाने की इजाज़त दे. मौला हुसैन ने एक मरतबा कासिम को देख कर कहा है बेटा कासिम तुमको कैसे मैं जाने दूं, तुमको देखकर मेरे भाई हसन मुझे याद आ रहे, तुम मेरे भाई हसन की शबी हो, तुमको कैसे जाने दूं. अज़ादारों एक ऐसा वक्त आया कि जनाब कासिम खैमे के पीछे दौड़ने लगे और वहां आकर बैठकर रोने लगे, ज़ारो कतार गिरिया करने लगे. रोते रोते
ہاتھ جو ہے ایک ایسی جگہ پر گئی کہ وہاں ان کو یاد آیا جناب قاسم کو کہ بابا حسن نے مرنے سے پہلے انہوں نے ایک تعویذ دیا تھا. تعویذ کو جب کھولا، تعویذ کے اندر لکھا ہوا تھا کہ اے بھائی حسین، اذا کان یوم عاشوراء، عاشور کا جب دن آئے تو میری طرف سے میری قربانی کو قاسم کو قبول کر لینا. عزادار و قاسم مسکرانے لگے اور دوڑتے دوڑتے مولا حسین کے پاس آ کر کہنے لگے اے چچا حسین، اب آپ مجھے منع نہیں کر پائیں گے. کہا کیا؟ بس جناب قاسم نے ایک مرتبہ کاغذ کو دیا، کاغذ کو جب دیا اور جب کاغذ پر جب آنکھ پڑی مولا حسین کو، تب جو ہے مدینہ یاد آ گیا، وہ زمانہ یاد آ گیا کہ جس کے اندر حسن و حسین نانا رسول خدا کے کھمبے پر بیٹھ کر جو ہے عید کے دن گزار رہے تھے. بس عزاداروں مولا حسین نے ایک مرتبہ قاسم کو تیار کیا، لیکن تاریخ مقتل لکھ رہا ہے، تاریخ بیان کر رہا ہے کہ قاسم کی قد ایسی چھوٹی تھی، اتنی چھوٹی تھی کہ تلوار جو ہے زمین کربلا پر گھسٹ رہا تھا. یہاں تک کہ خود مولا حسین نے قاسم کو گھوڑے پر جو ہے انہوں نے خود سوار کیا. بس عزاداروں ایک ایسا وقت آیا کہ جب قاسم وہاں مقتل کی طرف جانے لگے اور جب دشمنوں نے قاسم پر حملہ کیا، مولا حسین شیر جیسا جو ہے مقتل کی طرف دوڑنے لگے. دشمنوں نے جب دیکھا کہ مولا حسین شیر کی طرح مقتل کی طرف آ رہے ہیں، یہاں عزاداروں مقتل نقل کر رہا ہے کہ دائیں بائیں کے گھوڑے وہاں دائیں بائیں جب جو دوڑنے لگے، ارے رائٹ سائیڈ کے گھوڑے لیفٹ سائیڈ دوڑنے لگے، ارے بیچ میں قاسم کا پورا لاشا پامال ہو گیا. عزاداروں بس مولا حسین ایک مرتبہ قاسم کی لاش تک جب پہنچے، دیکھا کہ قاسم کا پورا لاشا پامال ہو چکا ہے. عزاداروں مولا حسین نے اپنی ابا کو ارے زمین کربلا پر لٹایا، قاسم کے ٹکڑوں کو جمع کر کے ارے گٹھڑی بنا کے خیمے کی طرف واپس چلے. عزاداروں جب جناب فروا خیمے کے در پر آئے، مولا حسین کو دیکھ کر بس ایک سوال کرنے لگے. کہا آقا حسین، جب آپ خیمے کے پاس آ رہے ہیں آپ کے ہاتھوں میں لاشیں ہوتے ہیں، اے آقا حسین میرے لال قاسم کی لاش کہاں ہے؟ عزاداروں آقا حسین بولے تو کیا بولے، بس زمین کربلا پر ارے ابا کے پورے دامن کو کھولا، ارے جناب فروا کے سامنے قاسم کا جنازہ. علاه لعنة الله على القوم الظالمين وسيعلم الذين ظلموا أيما القلب ينقلبون. إنا لله وإنا إليه راجعون. يا حسين